નમસ્કાર બાળ મિત્રો, કેમ છો તમે? મજામાં ને? આજે હું તમને રાજા અકબર અને ચતુર બિરબલની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે તમારો નોકર રીંગણનો નહીં. એક દિવસ અકબર અને બિરબલ બગીચામાં ફરી રહ્યા હતા. ખીલેલા બાગને જોઈને અકબર ખૂબ જ ખુશ હતા. તેણે બિરબલને કહ્યું, બિરબલ, જો તો આ રીંગણ કેટલા સુંદર લાગી રહ્યા છે. આનું શાક કેટલું સ્વાદિષ્ટ લાગે છે. બિરબલ, મને રીંગણ ખૂબ જ ભાવે છે. હા મહારાજ, તમે સાચું કહી રહ્યા છો. રીંગણ શાકભાજી જ એવી છે કે જે માત્ર જોવામાં જ નહીં પરંતુ ખાવામાં પણ તેનો સામનો કોઈ કરી શકે તેમ નથી. અને જુઓ મહારાજ, ભગવાને પણ એટલા જ માટે તેના માથા પર તાજ બનાવ્યો છે. અકબર આવું સાંભળીને ખૂબ જ ખુશ હતા. થોડા દિવસો પછી અકબર અને બિરબલ તે જ બાગની અંદર ફરી રહ્યા હતા. અકબરને કંઈક યાદ આવ્યું અને કહ્યું, જો તો બિરબલ, આ રીંગણ કેટલું કદરૂપું છે અને ખાવામાં પણ બેસ્વાદ છે. એટલે બિરબલે કહ્યું, હા હુજુર, તમે સાચું કહી રહ્યા છો. એટલા માટે જ એનું નામ બેગુન છે. બિરબલે ચતુરાઈપૂર્વક નામ બદલતા કહ્યું. આ સાંભળીને અકબરને ગુસ્સો આવ્યો અને એણે ગુસ્સામાં કહ્યું, બિરબલ, હું જે પણ કહું છું તેને તું હા હા જ કરે છે. રીંગણ વિશે તારી બંને વાત કેવી રીતે સાચી હોઈ શકે? શું તું મને સમજાવીશ? બિરબલે હાથ જોડતા કહ્યું, હુજુર, હું તમારો નોકર છું, રીંગણનો નહીં. તો મિત્રો, કેવી લાગી તમને વાર્તા? ફરી મળીશું નવી વાર્તા સાથે.